શું લોકો પણ તમને બુદ્ધુ સમજે છે? તો હા, તમે બુદ્ધુ છો. તમને લોકો રિસ્પેક્ટ નથી આપતા અને વેલ્યુ નથી આપતા, તો તમે તે લાયક જ છો. તમે તમારી વેલ્યુ અને તમારી ઇજ્જત જાતે ગુમાવેલી. એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે કોઈ જગ્યાએ ભણો છો, કે જો કોઈ જગ્યાએ નોકરી કરો છો, કે કોઈ જગ્યાએ તમે કામ કરો છો, ત્યાં તમને તમારી વેલ્યુ નથી મળતી અને તમને તમારી ઇન્સલ્ટ થાય છે, તેના જવાબદાર માત્ર તમે જ છો. આ 3 કામ કરો જેથી તમને તમારી વેલ્યુ અને ઇજ્જત પાછી મળશે. પહેલું, જીમ જવાનું ચાલુ કરો. જીમ જવાથી તમને તમારો ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ વધશે, જેથી તમને આત્મવિશ્વાસ વધશે અને લોકોની સાથે વાત કેમ કરવી તે ખબર પડશે. બીજું, મેડિટેશન કરો અથવા તો ઓશોને સાંભળો. ઓશોની એવી વાતો સાંભળો જે તમારા લાયક હોય અને કામની હોય, જેથી તમને લાઈફની રિયાલિટી ખબર પડશે, તમારે લાઈફમાં શું કરવું છે અને શું ન કરવું. ત્રીજું, લોકોને જવાબ દેતા શીખો. કોઈ તમારી બેઇજ્જતી કરે છે, ઇન્સલ્ટ કરે છે, તો એને એવો જવાબ આપો કે તે તમારી બીજી વાર બેઇજ્જતી કરી જ ન શકે. એ તમને બીજી વાર રિસ્પેક્ટથી વાત કરે અને ઇજ્જતથી વાત કરે એવો જવાબ આપો. સમજ્યા? જય દ્વારકા.